હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે બહુ દિવસો બાદ આપણો એક નવો બ્લોગ બની રહ્યો છે. અત્યારે હાલ હું જઈ રહ્યો છું ગામડે. તો ચલો, સામાન રેડી થઈ ગયો છે, હેલ્મેટ પણ રેડી છે. તો ચલો લઈને હવે નીકળીએ ગામડે જવા માટે. તો ચલો હવે સીધા મોટો બ્લોગમાં મળીએ. ઘણા ટાઈમ પછી આપણો મોટો બ્લોગ આવી રહ્યો છે. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરજો. તો ચલો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ ઘરેથી ગામડે જવા માટે. હેલો ગાઈઝ, તો આપણે નીકળી ગયા છે ઘરેથી પાછા જવા માટે. પૌવા ખાઈ લીધા છે મસ્ત. ચલો હવે નીકળીએ ઘરે જવા માટે ગામડે. આજનું કોઈ પ્લાનિંગ નહોતું જવા માટે, પણ અર્જન્ટ કોલ આવે એટલા માટે જવું પડે છે. ઇમરજન્સીમાં ઘરે જવા માટે નીકળી ગયો. તો છત્રાલ પહોંચી ગયા છીએ આપણે. છત્રાલ પહોંચીને થોડું ઘણું ટ્રાફિક ના મળે તો કંઈ વાત જ નહીં. છત્રાલ આવો ને ટ્રાફિક મળી જ જાય. ચલો પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ, પછી આગળ વધીએ. તો ચલો ગાઈસ, પેટ્રોલ પુરાવી દીધું છે. તો ચલો હવે આગળ વધીએ આપણે મંજિલની તરફ. મિલિટરી કોન્વોય, મિલિટરીની ગાડીઓ જાય છે. આગળ ગઈ પણ કેમેરો ચાલતું પહેલાં થોડી આગળ નીકળી ગઈ ગાડીઓ. કેટલી સારી છે. અડાલજ ટોલ ટેક્સ પહોંચી ગયા છીએ આપણે. હવે અહીંયાથી સીધા નોન સ્ટોપ આપણે ચિલોડા પહોંચી જઈશું. સીધા બાયપાસ ગાંધીનગરની અંદર સિટીની અંદર નહીં જવું પડે, બાયપાસ સીધા આપણે પહોંચી જઈશું. તો ગાંધીનગર આપણે એન્ડમાં પહોંચી ગયા છીએ. વીજળીગરના ભૂંગળાઓ કેટલા મસ્ત લાગી રહ્યા છે. એનો વ્યૂ કેટલો જબરજસ્ત આવી રહ્યો છે. ઇન્ડિયન ફ્લેગ જો કેટલો મસ્ત લહેરાતો, કેટલો મસ્ત લાગી રહ્યો છે. સુપર. દહેગામ અંડરબ્રિજ. તો દહેગામ પહોંચી ગયા છીએ આપણે. નહેરુ ચોકડી દહેગામ. તો ગાઈઝ, આપણે દેવકાના મોડા પહોંચી ગયા છીએ. અને સામે જે દેખાય છે એમાં ખોડિયાર માતાનું મંદિર. એ ખોડિયારમાં માળી સારું કરજે. જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે બધાનું સારું કરજે. તો ગાઈઝ, જો આ રસ્તો કેટલો મસ્ત લાગી રહ્યો છે. આમ કરીને પહાડ નીચે ઉતરી રહ્યા છે. હવે માટીના પહાડ છે, ઢેર છે મોટા. એટલે રસ્તો કેટલો મસ્ત લાગી રહ્યો છે. આજુબાજુ જંગલ છે બે સાઈડ. વાવ, તમે જોઈ શકો છો આ જંગલ છે. જંગલની વચ્ચે રોડ કાઢેલો છે. આપણે પહોંચી ગયા છે ઉનકંટેશ્વર મહાદેવ મંદિર. અહીંયા ભોલે બાબાનું મંદિર છે. અહીંયા પહાડ ઉપર મંદિર છે ભોલે બાબાનું. અહીંયાથી ઉપર છે. દેખાય સામે જો. જો આજુબાજુ બે પહાડ કેટલા મસ્ત લાગી રહ્યા છે. બંદર કેટલા ઊંચા ઊંચા છે તમે જોઈ શકો છો.
ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા છે. ચલો હવે સીધા જઈએ ઘરે આપણે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. દીસુ તો ઊંઘી ગયો છે. તો આપણે ઘરે આવી ગયા છે અને દિશાંત ઉઠી ગયો છે. ઉઠીને ક્રિકેટ ખેલી રહ્યો છે. ક્યાં જતી રહી? લે એ ગયો. અહીંયા તો રહ્યા અહીં. હા બસ ત્યાં રમો. બેસી ગયો? થાકી ગયો? જો ગાય બૂટ જો કેટલા મસ્ત લાગે છે દિશાનના. અત્યારે જઈ રહ્યા છે મામાના ઘરે અમે. ચલો તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ મામાના ઘરે જવા માટે. તો ગાઈઝ રોડ પર જો કેટલું મસ્ત લાગી રહ્યું છે. બંને સાઈડ ઝાડવા છે ઉપર અને નીચે રોડ છે કેવો ગોળ આકારનો લાગી રહ્યો છે. દરવાજા બનાવ્યા હોય એવું લાગે છે. બંને સાઈડના ઝાડવા મિક્સ થઈ ગયા છે. જોઈ શકો કેટલું મસ્ત. દિશાંતે ટોપી નાખી દીધેલી તે લેવા માટે ફરી પાછા આવ્યા. તો ગાઈઝ આપણે મામાના ઘરે હીરાપુરા પહોંચી ગયા છીએ. પછી હીરાપુરાનું અહીંયા છે તળાવ. ચલો હવે અંદર જઈએ ગામમાં. તો મામાના ઘરે પહોંચી ગયા છીએ આપણે. તો ચલો હવે મળીએ. તો કાંઈ દિશાન મામાના ઘરે આવીને જો ક્રિકેટ ખેલવા જતો રહ્યો છે છોકરાઓ જોડે. ને અહીંયા જો અવાજ સાંભળો કેટલો મસ્ત આવે છે. પોપટનો અવાજ જો કેટલો મસ્ત સંભળાઈ રહ્યો છે. તો ગાઈઝ મામાના ઘરેથી હાલ નીકળ્યા છીએ ઘરે જવા માટે.
નાઇટનો વ્યૂ જુઓ કેટલો મસ્ત આવી રહ્યો છે. ઝાડવા બંને સાઈડ છે મિક્સ. સવારે મેં દિવસે તમને જતા જે બતાવ્યો હતો એ જ રસ્તો છે, પણ અત્યારે નાઇટમાં કેવો વ્યૂ આવે છે મસ્ત. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ પાછા. જલોયા પહોંચી ગયા છીએ. ચાલો હવે સીધા ઘરે જઈને મળીએ. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ આપણે. હેલો ગાઈઝ, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, અને વિડીયોને કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા, બાય બાય.